હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. અને આજે છે હોળી, તો હેપી હોળી નહીં, ધૂળેટી. તો હેપી ધૂળેટી. આપણે હોળીનો છે ને બ્લોગ નથી બનાવ્યો કેમ કે મારી તબિયત ખરાબ હતી અને મારા મામાના દીકરાની ઘરે છે ને વાડ હતી. તો રાત તો છે ને વાડ ને પ્રસાદી ને નહીં, માતાજી ને કથા ને એવું બધું હતું. તો રાત તો છે ને 2 દિવસ ત્યાં જ હતા. તો બસ એમાં એ બિઝી હતા. તો હું પછી શું કહેવાય કે ઘરે એકલી હતી એટલે કાંઈ બ્લોગ શૂટ નથી કર્યો. અને આજે ધૂળેટી છે તો મેં વિચાર કર્યું હતું કે રાતને સૌથી પહેલા હું કલર લગાવીશ. પણ જો એ ભરાઈને આવ્યા, નીચે ગયા, પછી મૂકે કોઈ આ ઘરે આવ્યા હતા. પછી મેં કીધું નથી, તો બધા નીચે ગયા, ત્યાં સાવા ભટકાઈ ગયા. તો પેલો કલર મારે લગાવવાનો હતો, એના બદલે એના બધા એના મિત્ર લગાડીને ગયા. કચરા વાળો આવ્યો લાગે, વાજુ નહીં રાખવા જાવ. કઈ નહીં, હાલ અમારે નીચે જાવ બધા લેડીઝ. હેપી હોલી બધાને, હેપી હોળી. હા, પેલા તો ગુડ મોર્નિંગ, જય માતાજી. આમાં જો બધાને ના જો વાહ, તો આમ જ રહેવાનું. ખબર ભરાઈ જાય. હા, મને તો કલર આપો. જો આ કલર રાત લઈને આવ્યા ને, નીચે તો કેટલા કલર લઈ આવ્યા છે. બાસકા કલર ના ભઈલા. હેપી હોલી દીકરો. સારી કંપની ભરી દીધી. કઈ નહીં, હાલો તો તમને અમારા તરફથી બધાને હેપી હોલી. અને હવે નીચે રમવા જવાનું છે, તો ચાલો રમી આવીએ પેલા. કા હા, કાકો મળતા આવીએ ઘડી, હા. પછી મળીએ. હા, આજ કઈ પ્લાન ન હોય. સાચી વાત છે. તો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને રમીને આવતા રહીએ તો કે તમને મારી હાલત જોઈને લાગતું જ હશે. અને નીચે તો કઈ છે બોલીને શૂટ કરવાનો મેળ નથી આવ્યો કેમ કે મ્યુઝિક ચાલુ હતું ને, પછી કઈ મેળ ન આવ્યો બોલવાનો. પણ કઈ નહીં, જો આપણે છે ને મસ્ત રમી લીધું ને 11:15 થઈ ગયા. ને અમે પાકો કલર, મારે બપોર પછી બહાર જાવું હતું, મેં બધા પાકો કલર લગાવી ના પાડી હતી. તો આજ કોઈ મને એક સાઈડ આખી પાકો કલરની એવું તો હાલત તો જો કરી. હવે ટી શર્ટ ધોવાનું આવતું જ નથી, આને સીધું નાખી જ દેવાનું આવે છે કેમ કે આહારું ખાવાનું છે નહીં. આ રાજ હોત ને, હલો હલો હલો, રાજને તો આ પેન્ટ, રાજ તમે આવું પેન્ટ ખોટું પહેરીને ગયા, જો તો આ ન જાય હવે ક્યારેય. હા, એ તો એમ જ ના. જો પાક બ્લેક પેન્ટ નાઈટ ડ્રેસ નું પહેર્યું હોત ને તો એ વહી જતા, જાય નહીં હવે. હું કેવીક મજા આવી? બહુ મજા આવી કા? જમવાનું પેલા નાઈ તો લઈ, કલર તો કાઢ લઈ. અમારા વાળ તો જો ઊંચો થઈ ગયા છે ને, આમાં નીકળો કલર જ મને એમ છે કે 10-12 કિલો કલર નીકળશે કાનમાંથી. મારે તો કેટલી વખત આંખમાં કલર વહી ગયો, કોઈ માને નહીં, સીધા આવવા દે. તો કઈ નહીં, ચાલો હવે છે ને નાઈ લઈએ પેલા ને પછી મળીએ. ચાલો તો યુટ્યુબ ફેમિલી, આપણું છે ને જમવાનું બની ગયું છે. મસ્ત મજાની છે ને સૂકી ભાજી બનાવી નાખી, સાથે છે ને માંડવીના બિયા વાળી છે ને ભેળ બનાવી છે ચટપટી. અને આ છે ને તરેલા માંડવીના બિયા છે. મસ્ત છાશ છે, અહીંયા દહીં છે થોડુંક એવું, અહીંયા આપણી સૂકી ભાજી,
અહીંયા રાજ જે ભૂખા બેઠા છે. બહુ ભૂખ લાગી. ભૂખ લાગે જ ને, પણ કેટલા વાગ્યા? 2:30. 2:30 વાગી ગયા છે ને. સવારના અમે રમવામાં હતા, કાંઈ જ ખાધું નહીં ને. આ બટેટા બાફવાના હતા, બાફા હતા શું કહેવાય આલુ પરોઠા બનાવવા માટે. પછી રમવા વયા ગયા ને તો મને એમ થયું કે હવે આલુ પરોઠા મોડું થઈ જાય તો આપણે સૂકી ભાજી જ કરી નાખીએ. તો કંઈ નહીં, ચાલો હવે છે ને ફટાફટ જમી લઈએ, કેમ કે ભૂખ જોરદાર ની લાગી. તમારે બધાને જમવું હોય તો આવી જાવ. બાકી આ ભેળ આજે છે ને નવી રીતની બનાવી છે આપણે. માંડવીના બિયા પેલા તરી નાખ્યા છે, પછી ડુંગળી ટમેટા ધાણા નાખી દીધા, ઘરના બધા બેઝિક મસાલા, ચાટ મસાલો અને લીંબુ નાખીને રાજવે બનાવી છે. કા ચટપટી શું અતરંગી પણ ચટપટી છે, મસ્ત. કાંઈ નહીં, ચાલો હવે હે ને અમે જમી લઈએ પછી મળીએ. ફેમિલી, તરબૂચ ખાવું હોય ને તો બધા આવી જાવ. અમે છે ને જમીને સીધા તરબૂચ ખાવા બેસી ગયા. 3 વાગ્યા બપોરના. શું કેવું રાજ? હાલો બધા તરબૂચ ખાવ. હાલો બધા તરબૂચ ખાવા. કાંઈ હું કહું રજા વહી ગઈ એમ કહું. હો, રજા તો ત્યાં હું ફટાફટ જાય છે આપણે. રાજકોટ જાવું કે? ક્યાં? રાજકોટ. હા, તરબૂચ ખાઈએ પછી નક્કી કરીએ. તો યુટ્યુબ ફેમિલી, ચાલો આપણે છે ને તૈયાર થઈ ગયા છીએ અને 5:15 જેવો ટાઈમ થઈ ગયો છે. ભાઈ સવારે છે ને 2 વાર શેમ્પુ કર્યું ને તો અહીંયા જઈને થોડો કલર નીકળ્યો છે અને હેરની છે ને વ્યવસ્થિત દેવાઈ ગઈ છે, કેમ કે મેં કેટલું સિરમ લગાવ્યું ને ત્યારે જઈને આમાંથી ગૂંચ નીકળી, કેમ કે કલર હોય ને એટલે આમ બરછટ હેર થઈ જાય ને એકદમ આમ આટી વાળા થઈ ગયા હતા. તો હવે છે ને આમાં સરખાઈથી ઓઇલિંગ કરવું પડશે પાછું કાલે, અને પછી પાછા હેર વોશ કરીને ત્યારે આ કલર વ્યવસ્થિત નીકળશે. તો કઈ નહીં, હવે જવાનું છે રાજકોટ. અને ભાઈ ગરમી થવા માંડી હો, હવે પંખો બંધ કરીએ એટલે. શું કેવું રાજ? તો કઈ નહીં, ચાલો હવે હાલો. હવે હું આ રાજને છે ને બહુ ટાઈમ લાગ્યો રેડી થવામાં. સાચું કહી દઉં? કહી દઉં સાચું. 2 કલાકથી તો મેડમ તૈયાર થાય. હું 2 કલાકથી જો સવારથી જો. હું સવારથી તો કઈ નહીં, માંડ 10 મિનિટ થઈ. કઈ મેં નહીં, ખાલી રૂમાલ લેવા ગયો તો. મેં ખાલી કપડા 2 વાર બદલાવ્યા. કઈ ને આપણે મોડું થઈ હા. ગયા. સારું, હાલો તો હવે રાજકોટ જવાનું છે. રાજકોટ કરવા શું જાય છે? રખડવા. આટો મારવા જાય, હવે જોઈએ ને જઈએ શું છે. રાજને- આટો મારવા જ. રાજને આટો માર્યા વગર છે ને હાલશે નહીં. અને હા, ગરમી થઈ હો હવે, બફારો. કઈ નહીં, હાલો તો હવે ટાટા, રસ્તા મળીએ. હા, હાલો હાલો આગળ મળીએ. તો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને રાજકોટમાં આવી ગયા છે અને જે કામ હતું ને એ કરવા હોતા વયા ગયા હતા, પણ એ કામ આપણું છે ને થયું નથી, અટકી ગયું છે. તો હવે જો પાછા છે ને ઘરે જવા માટે નીકળી ગયા. કઈ નાસ્તો તો કરવાનો ઈરાદો છે નહીં, કેમ કે આપણે ઘરે જઈને જ બનાવવાનું છે. તો કઈ નહીં, ચાલો ઘરે જઈને મળીએ. ચાલો બધા શેરડીનો રસ પીવા. આપણે શું છે હેલ્ધી લાઈફસ્ટાઈલ ચાલુ કરી દીધું. તારા તમારે ઘડીક પછી જવાનું છે કે એટલે બસ હાવ તો કઈ હેલ્ધી માં નો જ જીવી શકો તમે. થોડું ઘણું તો તમારે ખાવું પડે, કેમ કે ખાવાના શોખીન હોય ને એ બધું મૂકી ના શકે એમ, પણ જેટલું હેલ્ધી લઈ શકે એટલું લઈએ એમ. બધું થોડા પીએ એના કરતા શું કહેવાય કે હા એના કરતા સારું. રસ પીવાનો એમ. હાલો બધાય રસ. તો ચાલો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને રાજકોટ થી આવી ને થોડું વિડીયો એડિટિંગ નું કામ કર્યું અને હવે વળી ગયા છે આપણે સેન્ડવિચ બનાવવા માટે. આપણે છે ને એટલે કઈ નાસ્તો પાણી નતો કર્યો, કેમ કે ઘરે સેન્ડવિચ નો પ્રોગ્રામ વિચારીને રાખ્યો તો કે આપણે સેન્ડવિચ બનાવી નાખશું. જો અહીંયા છે ને સેન્ડવિચ આપણી શેકાઈ છે, થોડીક શેકી ને થોડીક ચાલુ છે શેકવાની. તો તમારે બધાને સેન્ડવિચ ખાવી હોય તો ભાઈ આવી જાજો. આજે છે ને એકદમ દેશી સ્ટાઇલમાં સેન્ડવિચ બનાવી છે, કઈ બહુ તામઝામ કરીને નથી બનાવી, કેમ કે રખડી નહીં હતા, પછી વિડીયો એડિટિંગ કર્યું તો મોડું થઈ ગયું એટલા માટે. તો કઈ નહીં, ચાલો હવે છે ને આપણે સેન્ડવિચ ખાવી તો આવી જાવ દેશી સ્ટાઇલની, અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો કઈ નહીં, ચાલો હવે છે ને તો યુટ્યુબ ફેમિલી, આપણી છે ને મસ્ત દેશી છે ને સેન્ડવિચ ખાવી હોય ને તો ભાઈ આવી જાવ. એકદમ મસ્ત દેશી છે હો. આપણે સોસ
સેન્ડવીચ છાસ મસ્ત ને અહીંયા જો સેન્ડવીચ છે. હાલો ભૂખ લાગી છે, હવે જમવું હોય તો આવી દો. તમારા પાસે બીજો કઈ ટોપિક હોય રાજ? ભૂખ જ લાગી હોય તમને જઈએ હોય તો ભૂખ અહીંયા લાગી હોય તો ત્યાં જ વિડીયો ચાલુ કર્યો, ત્યાં જ મને જ લીધો હોય, બાકી તો હવે એકલા વાત કરી હોય. કઈ નહીં હાલો સેન્ડવીચ મસ્ત મજાની છે આપણી એકદમ છે ને દેશી સ્ટાઇલમાં સેન્ડવીચ બનાવી છે. જો છે ને આ સેન્ડવીચ હું કઈ રીતે બનાવી રેસીપી કહું તમને? શું કેવું રાજ, કહી દઉં કે રેસીપી? કઈ નથી, ખાલી બટેટા બાફેલા, ડુંગળી નાખી, બીજું કઈ વસ્તુ નથી. એમાં એવું હતું બપોરની છે ને સૂકી ભાજી, અમને બપોર ભૂખ બહુ લાગી હતી ને જમાણું નહીં, તો કેટલી બધી સૂકી ભાજી બપોરની પડી હતી. સૂકી ભાજી એક નંબર હતી. પછી જાવા કેમ દેવી આટલી બધી સૂકી ભાજીને? પછી એમાં છે ને ઝીણી ઝીણી ડુંગળી કટ કરીને નાખી દીધું, પાછા ઘરના બેઝિક મસાલા થોડાક નાખ્યા ચટપટી કરવા માટે, અને સોસ મેયોનીઝ ને કેચઅપ નાખી દીધા, અને ધાણા લીલા કટ કરીને નાખી દીધા. કાં એટલું જ નાખ્યું પાછું સરખું બધું એકદમ બ્લેન્ડ કરી, આપણે ઓલું ભાજીનું મેસર હોય ને એવી રીતે એકદમ બ્લેન્ડ મસ્ત કરી, અને બસ બ્રેડ ભરી દીધી, શેકી નાખી, આપણી દેશી સેન્ડવીચ જ કરી નાખી છે. વેસ્ટેજ તો ના જવા દેવાય કાંઈ પણ ખાવાનું, એટલે એને આવી રીતે ઉપયોગમાં લઈ લીધું. તો ચાલો તમારે બધા જમવું હોય ને તો આવી જાવ, અમને તો જોરદારની ભૂખ લાગી છે હવે. ચાલો તો યુટ્યુબ ફેમિલી, હવે આપણે છે ને આ વ્લોગનો એન્ડ કરી નાખીએ, કેમ કે 10:30 પોણા 11 જેવો ટાઈમ થઈ ગયો છે. હું બસ ફ્રી થઈ, હજી આ બધું વાસણ ને એવું બધું કર્યું એટલા માટે. અને હવે છે ને બ્લોગને શું કહેવાય કે તમારે બધાને શું કરવાનું છે તમને ખબર જ છે, લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. મળશું આપણે હવે નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.